લેસન નંબર 6 ની અંદર આપણે અંતસ્થ રચનાનો અભ્યાસ કરવાનો છે. પણ અંતસ્થ રચનાનો અભ્યાસ કરતા પહેલા આપણે પેશીઓનો અભ્યાસ કરીએ છીએ. તો પેલા પેશી એટલે શું એનો આપણે અભ્યાસ કર્યો. પછી પેશીના બે પ્રકાર, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશીની આપણે વાત કરી. વર્ધનશીલ પેશીની અંદર આપણે અગ્રીય વર્ધનશીલ, આંતરવિષ્ટ વર્ધનશીલ અને પાર્શ્વીય વર્ધનશીલની વાત કરી. સ્થાયી પેશીની અંદર આપણે સરળ સ્થાયી પેશી એટલે કે મૃદુતક, દ્રઢોતક અને સ્થૂલકોણકની વાત કરી. અને હવે આપણે જટિલ સ્થાયી પેશીની આજે વાત કરીએ છીએ. તો એક કરતાં વધારે પ્રકારના કોષોથી બનેલી જે પેશી છે, એક કરતાં વધારે પ્રકારના કોષોથી બનેલી જે પેશી છે એને સ્થાયી પેશી તરીકે ઓળખવામાં આવી. એટલે કે એને જટિલ સ્થાયી પેશી તરીકે ઓળખવામાં આવી. એટલે જટિલ સ્થાયી પેશી છે એ એક કરતાં વધારે પ્રકારના કોષોથી બનેલી છે. વનસ્પતિની અંદર જે જલવાહક પેશી જોવા મળે અને અન્નવાહક પેશી જોવા મળે એ જટિલ સ્થાયી પેશી છે. વનસ્પતિમાં જટિલ સ્થાયી પેશી તરીકે જલવાહક પેશી જોવા મળે અને અન્નવાહક પેશી જોવા મળે. આજે પેલા આપણે વાત કરશું જલવાહક પેશીની, કે જલવાહક પેશી છે એ પાણીનું અને દ્રાવ્ય ક્ષારોનું વહન કરવાનું કાર્ય કરે. જલવાહક એટલે સ્પષ્ટ છે કે જલ એટલે કે પાણી, તો એ પાણીનું વનસ્પતિની અંદર વહન કરશે. પણ પાણીની સાથે સાથે એ દ્રાવ્ય ક્ષારોનું પણ વહન કરવાનું કાર્ય કરે. એટલે કે મૂળ દ્વારા શોષાયેલ પાણી અને દ્રાવ્ય ક્ષારોનું એ પ્રકાંડની ટોચ સુધી અને પ્રકાંડના પર્ણો સુધી વહન કરવાનું કાર્ય કરે. કે જલવાહક પેશી એ મૂળથી પ્રકાંડની ટોચ અને પર્ણ સુધી પાણી અને દ્રાવ્ય ક્ષારો છે એ કે ખનિજ દ્રવ્યો છે એ ખનિજ દ્રવ્યોનું વહન કરવાનું કાર્ય કરે. આ જલવાહક પેશી એ જુદા જુદા ચાર ઘટકોથી બનેલી છે. જેમાં જલવાહિની કીનો, જલવાહિનીનો, જલવાહક તંતુઓનો અને જલવાહક મૃદુતક છે એનો સમાવેશ થાય. કે જલવાહક પેશીમાં ચાર ઘટકો જોવા મળે: જલવાહિની કી, જલવાહિની, જલવાહક તંતુઓ અને જલવાહક મૃદુતક. જે અનાવૃત બીજધારી વનસ્પતિઓ છે એ અનાવૃત બીજધારી વનસ્પતિઓની જલવાહક પેશીમાં જલવાહિનીનો અભાવ હોય. અનાવૃત બીજધારી વનસ્પતિઓની જલવાહક પેશીમાં જલવાહિની છે એનો અભાવ જોવા મળે. જલવાહિની કી છે એ સાંકડા છેડાવાળી લાંબા અને નળાકાર કોષોથી બનેલી છે. કે જલવાહિની કી એ સાંકડા છેડાવાળા લાંબા અને નળાકાર કોષોથી બનેલી છે. અહીંયા તમે જોશો તો આ જે આકૃતિ આપેલી છે એ જલવાહિનીની આકૃતિ છે અને જલવાહિની કીની પણ આકૃતિ છે. આપણે અત્યારે જલવાહિની કીની વાત કરીએ છીએ. તો જલવાહિની કીનો ઉપરનો અને નીચેનો છેડો છે એ સાંકડો છે અને એ લાંબી છે, કે નળાકાર અને પાતળા છેડાવાળી રચના છે. તો આકૃતિની અંદર તમે જલવાહિની કીને જોઈ શકો છો. કે જલવાહિની કી એ સાંકડા છેડાવાળા
અને લાંબા નળાકાર કોષોથી બનેલી છે. એની દિવાલ છે એ જાડી હોય અને દિવાલ ઉપર લેગ્નિન નામના પદાર્થનું સ્થૂલન થયેલું હોય, એટલે કે એની દિવાલ ઉપર લિગ્નિન નામના પદાર્થની જમાવટ છે એ થયેલી હોય, કે લિગ્નિન નામનો પદાર્થ એ જમા થયેલો હોય, કે જલવાહિની કી સાંકડા છેડાવાળી લાંબા નળાકાર કોષોની બનેલી છે. એની દિવાલ જાડી અને લિગ્નિનથી સ્થૂલિત હોય. એમાં જીવરસનો અભાવ હોય, અને જીવરસનો અભાવ હોય એટલે કોઈ જૈવિક ક્રિયાઓ ન થતી હોય. એને પરિણામે એ કેવી હોય? એ મૃત હોય. તો કે એ મૃત અને જીવરસ વિહીન છે. એની કોષ દિવાલની અંદરની બાજુએ જુદા જુદા સ્વરૂપની અંદર એ સ્થૂલન ધરાવે છે. એની કોષ દિવાલની અંદરની બાજુએ એ જુદા જુદા સ્વરૂપના સ્થૂલન ધરાવે છે. વનસ્પતિઓની અંદર, સપુષ્પ વનસ્પતિઓની અંદર જલવાહિની કી અને જલવાહિની એ પાણીનું વહન કરતા મુખ્ય ઘટકો છે. વનસ્પતિની અંદર જે પાણીનું વહન થાય છે એ પાણીનું વહન આ જલવાહિની કી અને જલવાહિની દ્વારા જ થતું જોવા મળે છે. હવે આપણે બીજા ઘટકની વાત કરીએ, જલવાહિનીની. તો જલવાહિની એ લાંબી અને નળાકાર નલિકામય રચના છે. એ લાંબી અને નલિકામય અને નળાકાર રચના છે. એ જલવાહક ઘટકો કહેવાતા ઘણા એકમોથી, જલવાહક ઘટક તરીકે ઓળખાતા ઘણા એકમોથી બનેલી છે. અને એનો દરેક ઘટક છે એ લિગ્નિનયુક્ત દિવાલ ધરાવે અને મધ્યમાં વિશાળ અવકાશ કે વિશાળ પોલાણ છે એ વિશાળ પોલાણ ધરાવે છે. કે જલવાહિની એ લાંબી નળાકાર અને નલિકામય રચના છે, જે જલવાહક ઘટક નામના ઘણા બધા એકમોથી બનેલી છે. એનો દરેક ઘટક છે એ લિગ્નિનયુક્ત દિવાલો ધરાવે અને મધ્યમાં વિશાળ અવકાશ છે, વિશાળ અવકાશ ધરાવે છે. જલવાહિનીના કોષો છે એમાં પણ જીવરસનો અભાવ જોવા મળે. જે રીતના જલવાહિની કીમાં જીવરસનો અભાવ હતો, એમ જલવાહિનીમાં પણ જીવરસનો અભાવ છે. જલવાહકના ઘટકો એની સામાન્ય દિવાલમાં આવેલ છિદ્રો દ્વારા આંતરિક રીતે એકબીજા સાથે જોડાયેલા છે. કે જલવાહિની કી જે નજીક ગોઠવાયેલી હોય, તો એની જે નજીકની દિવાલ છે, જે કોમન વોલ છે કે સામાન્ય દિવાલ છે, એમાં આવેલા છિદ્રોથી એ અંદરથી કે આંતરિક રીતે એકબીજા સાથે જોડાયેલા છે. જલવાહિનીની હાજરી એ આવૃત બીજધારી વનસ્પતિઓની લાક્ષણિકતા છે. કે જલવાહિનીની હાજરી એ આવૃત બીજધારી વનસ્પતિઓનું એક ખાસ પ્રકારનું લક્ષણ છે. હવે જલવાહક તંતુઓ છે એની આપણે વાત કરીએ. આપણે દ્રઢોતક પેશીની વાત કરી હતી. એ દ્રઢોતક પેશીમાં આપણે બેનો ઉલ્લેખ કર્યો હતો. એક દ્રઢોતક તંતુઓનો ઉલ્લેખ કર્યો હતો અને એક અષ્ઠિકોષોનો ઉલ્લેખ કર્યો હતો. તો ત્યાં જે દ્રઢોતક તંતુઓ હતા, એ જ દ્રઢોતક તંતુઓ અહીંયા જલવાહક પેશીની અંદર જોવા મળે. અને જલવાહક પેશીમાં જોવા મળતા જે તંતુઓ છે એને દ્રઢોતક તંતુ તરીકે નથી ઓળખવામાં આવતા, પરંતુ એને અહીંયા એ જલવાહક પેશીમાં રહેલા હોવાથી એને જલવાહક તંતુ તરીકે ઓળખવામાં આવે. એની દિવાલ છે એ અતિશય સ્થૂલન ધરાવતી હોય. એની દિવાલ છે એ અતિશય સ્થૂલન છે એ ધરાવતી હોય.
અને એની વચ્ચે અવકાશ છે એ ખૂબ જ ઓછો જોવા મળે. કોષ વચ્ચે પોલાણ છે એમાં સ્થૂલન જ એટલું બધું હોય કે પોલાણ છે એ ખૂબ જ નાનું થઈ જાય, એટલે કે નહિવત કેન્દ્રીય અવકાશયુક્ત હોય. તો જલવાહક તંતુઓ એ ખૂબ જ સ્થૂલિત દિવાલો ધરાવતા અને નહિવત કેન્દ્રીય અવકાશયુક્ત તંતુઓ છે. એ પડદાયુક્ત હોઈ શકે અથવા પડદાવિહીન છે અથવા પડદાવિહીન છે એ હોઈ શકે. આપણે જે અગાઉ મૃદુતક પેશીની વાત કરી એ જ મૃદુતક પેશી અહીંયા જલવાહકમાં જોવા મળે. તો જલવાહકમાં જોવા મળતી જે મૃદુતક પેશી છે એ જલવાહકમાં હોવાથી એને જલવાહક મૃદુતક તરીકે ઓળખવામાં આવે. એના કોષો એ જીવંત હોય અને પાતળી કોષ દિવાલ ધરાવતા હોય. એમની કોષ દિવાલ છે એ સેલ્યુલોઝથી બનેલી હોય અને એમાં સ્ટાર્ચ, ચરબી અને ટેનિન જેવા પદાર્થોનો ખોરાક સ્વરૂપે, ખોરાક તરીકે સંગ્રહ થયેલો હોય. કે જલવાહક મૃદુતક કોષો એ જીવંત અને પાતળી દિવાલયુક્ત કોષો છે. એમની કોષ દિવાલો છે એ સેલ્યુલોઝની બનેલી છે. એમાં સ્ટાર્ચ, ચરબી અને ટેનિન જેવા બધા પદાર્થો છે એનો ખોરાકના દ્રવ્યોનો બધા પદાર્થો સ્વરૂપે એ ખોરાક દ્રવ્યોનો સંગ્રહ કરે છે. અને પાણીનું જે અરીય વહન છે એ મજ્જાંશુના મૃદુતક કોષોને આભારી છે. પ્રાથમિક જલવાહક પેશી છે એ બે પ્રકારની જોવા મળે, જેને આદિદારુ અને અનુદારુ તરીકે ઓળખવામાં આવે. કે પ્રાથમિક જલવાહક પેશી છે એને આદિદારુ અને અનુદારુ તરીકે ઓળખવામાં આવે. જ્યારે પહેલા નિર્માણ પામતા જે પ્રાથમિક જલવાહક ઘટકો છે એને આદિદારુ તરીકે ઓળખવામાં આવે. આદિ એટલે પ્રથમ. આદિ શબ્દનો અર્થ થાય પ્રથમ. તો જે સૌ પ્રથમ વખત જલવાહક ઉત્પન્ન થયા એને આદિદારુ તરીકે ઓળખવામાં આવે. અને ત્યાર પછી જે જલવાહક ઉત્પન્ન થયા એને અનુદારુ તરીકે ઓળખવામાં આવે. એક શબ્દ છે અનુજ. અનુજ કરીને એક શબ્દ છે. અનુજ શબ્દનો અર્થ થાય પછીથી અસ્તિત્વમાં આવતું કે પાછળથી અસ્તિત્વમાં આવતું. તો આદિ જલવાહિની પછી જે આદિ જલવાહક ઘટકો છે એના પછી જે જલવાહક ઘટકો ઉત્પન્ન થાય એને અનુદારુ તરીકે ઓળખવામાં આવે. જ્યાં આદિદારુ રહેલા હોય ત્યાંથી જલવાહક પેશી ઉત્પન્ન થવાની શરૂઆત થાય. જો આદિદારુ છે એ બહારની તરફ રહેલા હોય અને અનુદારુ છે એ અંદરની તરફ રહેલા હોય તો બહારથી અંદરની તરફ જલવાહક પેશી ઉત્પન્ન થઈ. અને આદિદારુ એ અંદરની તરફ રહેલા હોય અને અનુદારુ એ બહારની તરફ રહેલા હોય તો અંદરથી બહારની તરફ જલવાહક છે એ જલવાહક પેશી ઉત્પન્ન થઈ એમ કહી શકાય. પ્રકાંડને આપણે જોઈએ તો પ્રકાંડની અંદર આદિદારુ છે એ કેન્દ્ર તરફ હોય અને અનુદારુ છે એ પરિઘવર્તી દિશામાં હોય. તો આ પ્રકારની પ્રાથમિક જલવાહકને અંતરારંભી તરીકે ઓળખવામાં આવી, જેના આરંભની શરૂઆત અંદરથી થઈ એને અંતરારંભી તરીકે ઓળખવામાં આવી. અહીંયા જુઓ, આદિદારુ છે એ કેન્દ્ર તરફ રહેલા છે, એટલે કે વચ્ચેની તરફ રહેલા છે. અને અનુદારુ છે બહારની તરફ પરિઘવર્તી દિશામાં સ્થિત છે, રહેલા છે.
એટલે આ પ્રકારની પ્રાથમિક જલવાહકની અંતરારંભી તરીકે ઓળખવામાં આવી. તો પ્રકાંડની અંદર જલવાહક છે એ હંમેશા અંતરારંભી હોય. જ્યારે મૂળની અંદર આદિદારુ છે એ પરિઘવર્તી દિશામાં રહેલા હોય અને અનુદારુ છે એ કેન્દ્ર તરફ રહેલા હોય. પ્રકાંડ કરતા મૂળમાં ઉલટું થઈ ગયું. પ્રકાંડમાં આદિદારુ કેન્દ્ર તરફ હતા અને અનુદારુ છે એ પરિઘવર્તી વિસ્તારમાં હતા. જ્યારે મૂળની અંદર આદિદારુ પરિઘવર્તી દિશામાં આવી ગયા અને અનુદારુ છે એ કેન્દ્ર તરફ આવી ગયા. એટલે આ પ્રકારની જે પ્રાથમિક જલવાહકની ગોઠવણી છે એને બહિરારંભી તરીકે ઓળખવામાં આવી.